વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ બોડેલી ખાતે થયો। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાર્યક્રમમાં સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે સ્વસ્થ નારી એ સશક્ત પરિવારનો પાયો છે। આ અભિયાન અંતર્ગત મહિલાઓ અને બાળકો માટે એનેમિયા, સિકલ સેલ, પૂર્વ પ્રસ્તુતિ તપાસ અને ટીબી જેવી બીમારીઓની તપાસ તેમજ કાઉન્સેલિંગ કરવામાં આવશે। આ તરકે સગર્ભા મહિલાઓ અને ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી તથા વૃક્ષારોપણ પર કરવામાં આવ્યું। બોડેલીથી M.A. સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। मुख्य जिला आरोग्य अधिकारी जिला पंचायत छोटाउदेपुर आज समग्र भारत देश साथे साथे गुजरात राज्य और अपना समग्र जिला पंचायत छोटाउदेपुरना माध्यमथी आज अपने बोडेली सब डिस्ट्रिक्ट हॉस्पिटल खाते स्वस्थ नारी सशक्त परिवार अंतर्गत आज सर्वरोग निधन केम्पનું आयोजन કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માનनीय अपना सांसद सभ्य श्री जसुभाई राठवा साहेब और अमरा माननीय प्रमुख श्री मलकाबेन पटेल साहेब, मुख्य अपना DDO साहेब और कलेक्टर साहेब ने सौनी उपस्थिति में आज केम्पનું आयोजन કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો ખાસ હેતુ હતો કે જે મહિલા અને બાળકોને સશક્તિકરણ કરવા માટે જેમાં સૌથી વધારે તો આપણે સગર્ભા બહેનોનું સમયસર રીતે નિદાન થાય, એનું સ્ક્રીનિંગ થાય, સગર્ભા તમામ બાળકોનું વેક્સિનેશન સંપૂર્ણપણે થઈ જાય અને વિકસિત ભારતના સંકલ્પને ધ્યાનમાં રાખી અને જે હાથીલા રોગો જેવા સુગર, હાઇપરટેન્શન જેવા દર્દીઓની નિદાન અને સારવાર માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ કાર્યક્રમના સહયોગી રૂપે એક ધીરજ હોસ્પિટલ તરફથી એક સ્પેશિયાલિસ્ટની ટીમ અહીંયા ઉપસ્થિત રહી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ આપણા આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર અને મીડિયા પ્રેસના માધ્યમથી અમે આ કાર્યક્રમનો સુચારુ અમલવારી કરીને આજે આ કામને સફળ બનાવ્યો છે। થેન્ક યુ।